અમદાવાદના દક્ષિણ ઝોનના એસ્ટેટ ટીડીઓનો લેટર બોમ્બ કિશોર પટેલ નામના ડેપ્યુટી એસ્ટેટ અધિકારીએ એસીબીને પત્ર લખ્યો છે। આરટીઆઈ એક્ટિવિસ્ટની હેરાનગતિ અંગે કાર્યવાહી કરવા પત્રમાં ઉલ્લેખ। પત્રમાં કોંગ્રેસના શહેર મહામંત્રી રાજેશ સોનીના નામનો પણ ઉલ્લેખ છે। ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી ન કરવા દબાણ કરાતું હોવાનો પણ આરોપ। વોટ્સએપ, ફોન કોલ, ઈમેલ મારફતે ધમકી આપતા હોવાનો આરોપ છે। પત્ર સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટની યાદી પણ એસીબીને સોંપવામાં આવી। શહેર કોંગ્રેસના મહામંત્રી દબાણ દૂર કરવા ધમકી આપતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંગ ફોન લાઈનથી જોડાયા છે। જી કુશાંગ, દક્ષિણ ઝોન એસ્ટેટના જે ટીટીઓ છે તેઓએ એક પત્ર લખ્યો છે। પત્રમાં કઈ કઈ બાબતનો ઉલ્લેખ? જો અમદાવાદ શહેરમાં છેલ્લા અનેક સમયથી જે રીતના દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે તેવા સંજોગોમાં દક્ષિણ ઝોનના એસ્ટેટ ટીડીઓ કિશોર પટેલે એન્ટી કરપ્શન બ્યુરો તેની સાથે હાઈકોર્ટના જજ અને મુખ્યમંત્રીના પત્ર લખી અને ઉલ્લેખ કર્યો છે કે દક્ષિણ ઝોનમાં કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે તે તેમની કામમાં વિઘ્ન ઊભું કરી રહ્યા છે અને કેન પ્રકારે દબાણ કરી રહ્યા છે। તો ચોંકાવનારી બાબત એ છે કે આ આખો જે પત્ર છે તેમાં કોંગ્રેસના બે નેતાઓના પણ નામ છે, જે એક અમદાવાદ શહેર કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોની છે અને અન્ય એક કાર્યકર્તા આકાશ સરકાર નામના કાર્યકર્તા છે, જે સમયાંતરે તેમને હેરાનગતિ કરતા હોવાનું અને માનસિક દબાણ કરતા હોવાનું તેમના પત્રમાં ઉલ્લેખ કર્યો છે। તે પણ એક બાબત લખવામાં આવી છે કે વોટ્સએપ કોલ, મેલ અને ફોન કોલ કરીને તેમને દબાણો દૂર ન કરવા માટે ધમકી આપવામાં આવે છે, જેથી કરીને એન્ટી કરપ્શન બ્યુરો છે તેમની સામે તેમાં ફરિયાદ કરી અને આ લોકો છે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવે અથવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। જોકે એસ્ટેટ ટીડીઓનો જે પત્ર છે તે શંકાના દાયરામાં પણ એટલા માટે છે કારણ કે ચર્ચા એ પણ શરૂ થઈ છે કે પાણી પહેલા પાળ બાંધવાની કામગીરી છે તે અધિકારી તરફ કરવામાં આવી હોઈ શકે, જેના કારણે થઈને આગામી દિવસોમાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ તરફથી કોઈ પણ કૌભાંડ ઉજાગર કરવામાં આવે તો તેની પહેલા આ એસ્ટેટ ટીડીઓ તરફથી પત્ર લખીને સ્વ બચાવ કરવામાં આવ્યો હોય। પરંતુ હાલના તબક્કે આજે એન્ટી કરપ્શન બ્યુરોને લખવામાં આવેલો પત્ર છે તે ચર્ચામાં આવ્યો છે અને પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે કોંગ્રેસના બંને આગેવાનો સામે, જેમને નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ હાલ તેમની પણ કોઈ પ્રતિક્રિયા છે તે હાલ સુધી સામે નથી આવી। જી કુશાંગ, માહિતી બદલ આભાર। ત્યારે અમદાવાદના દક્ષિણ ઝોનના એસ્ટેટ ટીડીઓનો લેટર બોમ્બ કિશોર પટેલ નામના ડેપ્યુટી એસ્ટેટના અધિકારીએ આ પત્ર લખ્યો છે। એસીબીને પત્ર લખવામાં આવ્યો, જેમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ હેરાનગતિ કરતા હોવાનો ઉલ્લેખ છે। આ સાથે શહેર કોંગ્રેસના મહામંત્રી દબાણ દૂર ન કરવા, જે ગેરકાયદે દબાણો છે તેને દૂર ન કરવા માટે પણ દબાણ કરતા હોવાનો આરોપ છે। કોંગ્રેસના એક શહેર મહામંત્રી, આ સાથે કોંગ્રેસના એક કાર્યકર્તા કે જેના પણ નામનો ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે। શંકાના દાયરામાં ટીડીઓનો પત્ર છે। સંવાદદાતા કુશાંગ જે રીતે જણાવી રહ્યા હતા તે રીતે કે કોંગ્રેસ આગામી સમયમાં જો કોઈ કૌભાંડ ઉજાગર કરે તો જે શાસક પક્ષ છે, એસ્ટેટ વિભાગ છે, તે પહેલેથી જ કહી શકે કે આ પ્રકારે અમને ધમકીભર્યા ઈમેલ કરવામાં આવતા હતા, ફોન કોલ કરવામાં આવતા હતા, વોટ્સએપ પર પણ અમને ધમકી આપવામાં આવતી હતી।